જય હિન્દ જય ભારત સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગરથી બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી। જામનગર શહેરમાં ગુલાબનગર વિભાપર રોડ ઉપર 407 ગાડી તમે જોઈ શકો છો। બાલાજીની 407 આઈસર અત્યારે રોડ વચ્ચોવચ્ચ ખૂંચી ગઈ છે। જામનગરમાં ચાલતું મહાનગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર, અહીંયા મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી કામ ચાલુ હતું। આ જોઈ શકો છો, કામ જેમ તેમ રાખી જામનગર મહાનગરપાલિકા તંત્ર વહી ગઈ છે। આ કામ તમે જોઈ શકો છો। અહીંયાના સ્થાનિક આપણે મુસ્તાકભાઈ છે, તેના સાથે વાતચીત કરશે। મુસ્તાકભાઈ, આ કોના નીચે અંડરમાં કામ ચાલુ હતું? કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ ચાલુ હતું અને અંદાજિત 1 મહિનો થયો બંધ થઈ ગયો ને હજી નથી આ રોડ બુરવા આવ્યા કે નથી ખાડા બુરવા આવ્યા। અવારનવાર ગાડીઓ ઘૂંચી જાય છે અને લતાવાળા લોકો હેરાન થાય છે, પરેશાન થાય છે। આગળ ગામ અમારે વિભાપર ગામ છે, નવાનાગના છે, સેન્ચુરી રોડ છે, સેન્ચુરી કેમિકલ્સ છે, તેના તમામ ખટારાઓ અને ગાડીઓ અહીંથી નીકળે છે। અહીંયા કયા કોન્ટ્રાક્ટર દ્વારા કોની નીચે દેખરેખમાં કામ ચાલુ હતું? એ તો ખ્યાલ નથી કેની નીચે દેખરેખ કામ હતું, શું કાંઈ હતું। મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ ચાલુ હતું એટલી ખબર છે। અહીંયાના કોર્પોરેટર આ કયો એરિયો કહેવાય? કયા વોર્ડ નંબર શું છે? વોર્ડ નંબર 11 અને કોર્પોરેટરનું નામ? 1 નંબર આવે દરબાર છે કોઈ, અને એક છે અમારા ગુલાબનગરના જસરાજભાઈના છોકરા ટપ્પનભાઈ પરમાર। તો બીજું કોઈ છે, અન્ય બીજા કોઈને તમે ઓળખતા નથી। આ કોર્પોરેટર જોયું નહીં આવી રીતે કામ જેમ તેમ મૂકીને વયા ગયા છે? જનતા ખાસી પરેશાન થઈ રહી છે જામનગરની। જસરાજભાઈના છોકરાએ તો ઘણી રિક્વેસ્ટ કરી હતી પણ હજી કોઈ કામ કરવા આવ્યું નથી અને અવારનવાર આવા બનાવ બને છે, પણ જસરાજભાઈના છોકરા એકલા શું કરે? જામનગરથી તમે જોઈ શકો છો, જામનગર મહાનગરપાલિકા જામનગર આખામાં આવી રીતે રોડ ખાડા ગમે એમ ખોદી અને એની મરજી પડે ત્યારે કરે છે અને જામનગરની જનતા પરેશાન। ક્યારેક ગાડી ખૂંચી જાય છે, ક્યારેક એક્સિડન્ટ થાય છે। એટલે જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાડા ખાબડામાં વધતા એક્સિડન્ટના જિમ્મેદાર અગર હોય તો સરકાર, આપણા ભારતમાં ખાડા ખાબડાને આવા રોડના હિસાબે ઘણા એક્સિડન્ટ થાય છે અને જાનહાનિ બહુ જ થાય છે અને માણસોને લાગે છે। એના જિમ્મેદાર ક્યાંક ને ક્યાંક સરકાર જ છે કે જેમ આવે એમ કામ કરે છે, એની મરજી પડે ત્યારે કામ કરે છે। જનતા જામનગરની ખાસી પરેશાન છે જામનગરના ખાડા ખાબડાથી। જામનગરથી બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી। જય હિન્દ જય ભારત।